આમ તો બધી ખરી ગઈ ગલ પછી કેરી તો આખો આખો આંબો આવો ભર્યો તો આવો છે કા આખો આવો આંબો ભર્યો તો આ મહેમાન ખાઈને વઈ ગયા લે તો મહેમાન ને ક્યાં અને જય માતાજી જો અમે આવી ગયા વાડીમાં કાલ હતા ચોટીલા આજે પહોંચી ગયા પાછા વાડીમાં એક દિવસ ન હોય ને ત્યાં પેલા બ્લોગમાં કીધું હતું કે કાક અલગ થઈ જાય એમ તો આજે જોવો વાડીમાં આવ્યા ત્યાં બધી મકાઈ પડી ગઈ વાવાઝોડાની જોવો બધી મકાઈ પડી ગઈ એક દિવસ વાડી ન હોય ને તો કાક તો નવીન હોય ને હોય જ તે એક દિવસ જો વહી ગયા તો વાડીની હાલત આ થઈ ગઈ એ તો આપણને ખબર જ હતી કાંક વાવાઝોડા જેવું આવવાનું હતું એટલે ત્યાં ઘઉં ને એવું લઈ લીધું હતું ઘઉં લેવાઈ ગયા એ સારું કર્યું અગર ઘઉંની હાલત યાદ હોત એ તો હા પછી તો એને તો કેમ લેવાય આ તો વાઢવાની હતી એટલે આને કંઈ ટોક કરવાનો નહોતો ને સ્ટોક એટલે આને તો હાલે પણ બીજું બધું કાંઈ બગડ્યું નહીં ત્યાં સારું કર્યું બીજું તો હું ભાઈ બોલશો કાંઈ મારા કલ્પેશભાઈ છે આજે કેટલા દિવસ પછી આપણે પાછા મળ્યા અમે 3 દિવસ થઈ ગયા છે 3 દિવસ પછી પાછા મળ્યા એમ તો ગળું મારું ગળામાં એવું છે ગળું દુખવા માંડ્યું છે હમણાં બહાર હતા 3-4 દિવસથી તો હમણાં ગળું બેસી ગયું છે બહુ જોરથી બોલાય એમ છે નહીં એવું છે મજા બગડી ગઈ છે તબિયત આજ ખરાબ છે તમે બોલો તો વધારે આવે તો વધારે સારું બસ ભાઈ જય માતાજી નો કીધું કોઈને જય માતાજી હા તમારું નામ નો કીધું જય માતાજી મારું નામ છે કલ્પેશ ચૌહાણ હા બરોબર છે હવે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હા હવે લાગ્યા કલ્પેશભાઈ હોય એવું અત્યારે જ નહોતું લાગતું તમે એવું કાકા મૂડમાંથી બોલો ને તો અમને મજા આવે મૂડ છે અને યાર તબિયત ખરાબ છે એટલે મૂડ ઉઈ ગયો છે એમ મજા નથી તાવ આવી જવાનો છે એવું લાગે છે બે આજે સાંજ સુધીમાં આવી જશે સાંજે કામ તડક્યો છે તો કામ કરીએ છીએ કામ તો કરવું જ પડે તડક્યો એટલે હવે પાછા તારે કામ ન કરવી ને તો હમણાં પાછા મારે પડે સાંજ પહેલાં તમારે આ કામ કરવું જ પડે એટલે અમારે હમણાં અહીંથી વાટીને લઈ જઈશું તો એના પાછા વાટે છે અહીંથી ના પોગી તો અડધું ખવાઈ ગયું હોય માલને એટલે આવું હાલ્યા રાખે રોજનું રૂટિન છે આ તો અમારું મકાઈનું નહીં તો બધાને ખબર તો છે જે વિડીયા જોતા હશે અને નવા હશે એ આગળના વિડીયા થોડાક જોઈજો એટલે ખબર વધારે પડશે સારું હાલો વાઢવા મળવી હવે લીંબુમાં જોવા એવા ભાઈ કે વાવાઝોડું એવું થયું એટલું કંઈ અસર નથી ને એમ કારણ કે અહીં ઉનાળાની જે છે યાદ છે અત્યારે બેન ને બે એવા છે જોવા બળતરા થાય થોડું કહેશે છે બળતરા થયું મને આમાંથી નથી ફરી ગયા કેટલા ફરી ગયા અંદર છે એમ તો ખબર લાગે તો થોડી અસર તો થઈ છે અસર તો થાય વાવાઝોડું અમે હું તો ભાવનગર બે નથી ચોટીલા બે એમ વિચારતા હતા એ જ વિચારતા હતા કે લીંબુ ને કાંઈ થયું નહીં હોય ને હવે પવન એમ લે અત્યારે સીઝન છે ને લીંબુની તો એની તો બળતરા હોય જ છે ને કેમ કે સિંગ કરી સિંગમાં તો એ બળતરા હતી ખબર ને ત્યારે બધી પલ્લી ગઈ હતી પછી શું કર્યું આપણે ડુંગળીમાં કઈ ન વળ્યું તો પછી લીંબુની તો વાટ હોય જ ન હોય ઓલી જાહેર વાડીમાં આપણે બતાવી હતી એ પલ્લી ન ગઈ એ પલ્લી ગઈ એટલે થોડું એવું છે તો ભાઈ આવું થયું છે ટમેટા વાળાને એમાં શું થયું છે ઓલા કાકાને બિચારા ખાઈ ગયા કેટલું ઓલું કરતા એમાં બળતરા કરતા હતા એમાં પછી એવું થયું એટલે ઓલા કેળાય ઓલા થઈ ગયા એ તો આપણે 2-4 દિવસ પેલા વ્લોગ બનાવીને એવા ટમેટા એટલા મસ્ત ટમેટા હતા કેવડા હતા એવડા હતા તો એના જે વ્લોગ બનાવીને આપણે આવ્યા હતા ત્રીજા દિવસે વરસાદ આવી ગયો એટલે એને તો એ જે 10-15 રૂપિયા આવતા એ તે ફેલ એને તો એલા એડાય બોલા બધું શું કહેવાય વરસાદનું બધું ઝપટાઈ ગયું તો એવું થયું ભાઈ જે તો એ લોકોને વધારે દુઃખ લાગ્યું છે આમાં આપણે ઓછું નથી લાગ્યું તો આપણે ઉતારવાના છે 2 દિવસની અંદર લીંબુ ઉતારવાનું શરૂ કરવાના છીએ વરસાદ આવ્યો તો જોઈએ ભાવ શું રહેશે તો જઈએ આપણે આગળ સૌથી વધારે અસર થઈ છે કેરીને કેટલી મોટી કેરી હતી ને કેરી તો બધા વીણી લીધી એ તો અત્યારે નથી પણ ખરી ગઈ બહુ મોટી કેરી હતી કેટલી મોટી ને આખો સોડા એ શું કહેવાય આંબો આખો ભીરો હતો કેરીનો અને એ આખો જીવ ખરી ગયું બધું હમણાં બતાવીએ આપણે એ બધું જઈ છીએ જો આ તો આમાં કેરી નાની છે પણ આમાં બધું ખરી ગયું કેટલી બધી હતી ખરી તો છે જો જે નાની નાની છે જો આ તો જો બિચારા એની હાલત તો જો હવે મારું ખડ પડી ગયું વાટવાની મજા આવે આમાં તો એવું છે જેને જે વસ્તુ હોય એની બળતરા હોય
આપણે આ બધું જે લોકોના ઘઉં ને એવું બધું વાડી માતા એ પલ્લી જાય છે એટલે એવું છે કેરી ખરી ગઈ કેટલી બધી ખરી ગઈ. પપ્પા બોવડી કાપે છે ને આપણે બધા વેવી છીએ. અમારા હસ્તી બેન આવી ગયા છે હવે વેવરાવા. એવું કરવા આવ્યા એ ખબર છે? કેમ? પપ્પાએ ધમકી આપી એને પૂછો. ઈ કે તમે બધા કઈ બોર ખાઈ જાવ પણ કામ ન કરતા એમ એટલે જીસીબી લાવીને બોવડી કપાઈ નાખવી છે એમ કાઢ નાખવી છે. એટલે કામ કરવા આવ્યા છો તમે? અગર બોવડી નીકળી ગઈ હોય તો જાવું છે. હા એ વાત છે. બોવડી નીકળી ગઈ હોય ત્યાં જવું? એની તો કઈ ખાતા ને મહેમાન ખાઈને વઈ ગયા. લે હાલે લે તો મહેમાન ને ક્યાં આવે બોવડી કાપવા? આ કહી દે લોગ. વ્લોગ માં કહી દે. તમને કહું છું મહેમાન હોય તો અહીંયા બોવડી કાપવા આવજો. બોર ખાધા હોય આવજો એમ. હા બોર ખાધા હોય ને અહીંયા આવશો લે બોલ. કામ કરવા. હાસી વાત છે. નાના છોકરા મનના હાસા. યા એ કઈ ખોટી વાત નથી. શીખવાય આગળ બોલી જાય ને. જો અડધી કાપમાં હાલો એવા મણો ફટાફટ હાલો જો આમ ઢગલો હા તો મમ્મી આવ્યા છે બે વાત મમ્મી આગળ સાંભળી લે તમારે જ બોલું કે માંડ સારું હાલો એવા મણવી હાલો હાલો ફટાફટ ઉતાવળ રાખો મોડું થઈ ગયું. દિનેશભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈને. જો આમાં ઘઉં હતા કાઢી લેતા છે ને શું કરવાનું છે બેન આમાં? હવે આમાં કરવાની છે જાહેર. અને અમારા દિનેશભાઈ લેવા સમોસા આજ ભાવનગરથી આવ્યા ચોટીલા ગયા હતા એટલે તો આપણે ખાવી છીએ ભેળ એટલે ડીશ બનાવીને હાલે હસ્તી મને પેટમાં દુખે. લે તને પેટમાં દુખે છે? હા પેટમાં તો મને ગળું દુખે તો સવારનું તો હું ખા નાસ્તો જ કરવો જ પડે ને હે હાલે જ ભાઈ છે. મનુ કેમ છે મનુ? મનુ બોલાવો. મનુ અમે હંતાઈ ગયેલી છે પણ મનુ આવે છે ના મનુ કે ને હાસુ હાસુ નાસ્તો કરવાનો છે. જો આવી એવી રાસ્તા ને કીધું ટીટી એને મારી બેન પેટમાં હા ક્યારની હંતાઈ ગયેલી હતી પાછળ આવી બાંધતા બે ક્યારના બાંધે છે એ બાધોમાં બે જાવ હવે પેટમાં દુખે ને બહુ ન દોડે. પેટમાં દુખે ઈ ફોટો ડીસે આની બનાય દુખે છો. દુખે છે ને એને ભાઈ મજા ના ખાવું નથી કર ના પાડતી હોય ખોટું હોય થોડું ના પાડે. તો હવે નાસ્તો કરો તો 3 ચમચી આવી ગયેલા ટાઈમ એ તારે ભાગની ચમચી છે હસ્તી ભાગની હતી પણ હસ્તી તાર તું તો હંતા લોઈ બી અમને ખબર જ નહોતી. હંતાની બી ખબર નથી અમને. કેવા છે સાકીન કયો? હા ભાઈ કોમેન્ટ કરજો કેવા છે એમ કહે છે. તો વાંધો નહીં, મને એમ છે કે ઈ કહે છે કોમેન્ટ કરજો. મસ્તી કરું મસ્તી મસ્તી હા ટીટી બેન કેમ સમજી તમે આવો નાસ્તો કરતા કરતા ઉભો થઈ ગયો એવું છે? ના તમારું રાખ્યો હાલો હાલો માં એક સમસી હજી છે માસી અહીંયા જો માસી આ તો સ્પેશિયલ શેરો જો અહીંયા તો ગાડીમાંથી ઉતર્યા હતા ને બેને શેરો રાખ્યો છે કે જો હમું ડીશ લેવા તમારી સારું નહીં તો શું કામ કરો માસી? શું વાત છે? તમે કઈ માસી વાવાઝોડે નસર એ માસા કે વાવાઝોડે નસર થઈ તમને નહીં કઈ કઈ બગડે એવું નતું ને તો સારું કઈ અસર નથી વાવાઝોડે ને હા મારું આ બ્લોગમાં જોઈ લેજો. ભાવનગર તો બહુ ભૂકા કાઢી નાખ્યા વરસાદે વધારે હતો આની કરતા ભાવનગર વરસાદ વધારે હતો વાડી કરતા. હા દોડ માસી નાસ્તો કરવા બી ગયા છે. અમારે ટાઈગર પછી દૂધ જોવા આપણે તાજું તાજું દૂધ ટાઈગર ભાઈ પીવા આવતા હતા હમણાં એટલે એમનો ડાયો હશે કે અડે આમ નથી. અમારે અમૂલ ની થેલી ન હોય તાજું તાજું દૂધ હોય. જોઈએ મમ્મી લઈને આવે છે. હું લઈ લઉં.